આજે તો મગર જોયો અને અમારા ભાઈ બધા પાણી વગર ખીચડી બનાવતા એટલે અમે પાણી આપવા ગયા. તો જય માતાજી મિત્રો, તો ઘરે કૂતરું આવેલું તેને ભાખરી ખવાડી અને પછી આવી ગયેલો ગ્રાઉન્ડમાં. તો આ ભાઈબંધ કે આપડી કેનાલે મગર નીકળ્યો એટલે પછી એની ગાડી પર બેસીને અમે પહોંચી ગયા કેનાલે. તો આ છે મગર, તમે તો આવો કદી દેખ્યો નહીં હોય અને અંદાજ મારે તો 7-8 ફૂટ નો તો મગર લાગે છે. અને ફોન કરી બધા મિત્રોને બોલાયા મગર જોવા અને કુણાલે પથ્થર મારે તો મગર તો નાહી ગયો. જે ફોન કરી મિત્રોને બોલાયેલા એમનું તો પોપટ મોર થઈ ગયું. અને પછી ને ઘરે આવીને ચા પીધી અને ત્યાર પછી ને ભાઈબંધનો ફોન આવ્યો કે અમે લોકોએ ખીચડી બનાવી છે, પાણીની જરૂર પડી છે તો તું લઈને આવી. એટલે પછી પાણી લઈને આપણે પહોંચી ગયા એમની લોકેશને અને મને લાગ્યું કે ખીચડીમાં પાણી રેડવા, પણ આ લોકો તો મારી જોડે પાણી પીવા મંગાવ્યું. અહીં બાજુ આવતેલા અને ભાઈબંધ સ્કૂલેથી ઘરે આવતેલો એટલે પછી અમારી પાછળ આવ્યો અને મિત્રો યુનિફોર્મ પણ નથી કાઢ્યો. અને આ લોકો અત્યારે પાણીનો જગ લઈને આવે છે, જ્યારે જરૂર હોય ત્યારે આ લોકો નથી આવતા. અને આ બધી છે ખીચડી અને આ બધા લોકોને કહે છે કે ખાવું, પણ અમે લોકો બધા ઘરે ખાઈને તાયા છે, પણ થોડી ચાખી લીધી. અને આ બધા ભાઈબંધો કે ગલુભાઈ ફોલો ને સબસ્ક્રાઇબ કરો, બાકી ગલુભાઈને મારશું. તો મિત્રો કરી નાખજો, બાકી મારી લાલ કરી નાખશે.